સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 7મો, જ્ઞાન વિજ્ઞાન યોગનું મહાત્મય ફળ. તો ચાલો આપણે મહાત્મય ફળ સાંભળીએ. ભગવાન શિવજી બોલ્યા, હે પાર્વતી, હવે હું 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, જે સાંભળવાથી કાનોમાં અમૃત રાશિ ભરાઈ જાય છે. પાટલીપુત્ર નામે એક દુર્ગમ નગર છે. તેનું ગોપુર એટલે કે દ્વાર બહુ ઊંચું છે. તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વૈશ્યવૃત્તિ દ્વારા ઘણું ધન મેળવ્યું હતું, પરંતુ તેણે ક્યારેય ન તો પિતૃતર્પણ કર્યું કે ન દેવપૂજા કરી. તે ધનોર્પાજનમાં તત્પર રહી રાજાઓને ભોજન આદિ આપતો. એક સમયની વાત છે. તે બ્રાહ્મણ પોતાના ચોથા લગ્ન માટે પુત્ર અને બંધુઓ સાથે યાત્રાએ નીકળ્યો. રસ્તામાં મધ્યરાત્રિએ જ્યારે તેઓ સૂતા હતા, ત્યારે ક્યાંકથી આવીને સાપે તેને બાંયમાં દંશ દીધો. તેના દંશથી એવી સ્થિતિ થઈ કે મણિ, મંત્ર, ઔષધિ વગેરેથી પણ તેની શરીર રક્ષા અસાધ્ય થઈ. તે પછી થોડી જ વારમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું. કેટલાક સમય પછી તે સર્પ યોનિમાં જન્મ્યો. તેનું ચિત્ત ધનની વાસનામાં બંધાયેલું હતું. તેણે પૂર્વના વૃત્તાંતને સ્મરણ કરી વિચાર્યું, મેં જે ઘરની બહાર કરોડોની સંખ્યામાં ધન દાટી રાખ્યું છે, તેનાથી આ પુત્રોને વંચિત કરી જાતે જ તેની રક્ષા કરીશ. એક દિવસ સર્પ યોનિથી પીડિત થઈ પિતાએ સપનામાં પોતાના પુત્રો સામે આવી પોતાની ઈચ્છા જણાવી. ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠી ઘણા વિસ્મય સાથે એકબીજાને સપનાની વાત કરી. એમનામાંથી વચેટ પુત્ર કોદાળી હાથમાં લઈ ઘરેથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરી રહેતા હતા ત્યાં ગયો. જોકે તેને ધનના સ્થાનની પાક્કી ખબર નહોતી, તો પણ નિશાનીઓથી તેણે તે સ્થાનનો નિશ્ચય કરી લીધો અને લોભ બુદ્ધિથી ત્યાં જઈ દર ખોદવાનું શરૂ કર્યું. ત્યારે પેલા દરમાંથી એક ભયાનક સાપ નીકળ્યો અને બોલ્યો, હે મૂર્ખ, તું કોણ છે? શા માટે આવ્યો છે અને દર કેમ ખોદે છે અને તને કોણે મોકલ્યો છે એ બધું મને કહે. પુત્ર બોલ્યો, હું આપનો પુત્ર છું. મારું નામ શિવ છે. મેં રાત્રે જોયેલા સ્વપ્નથી વિસ્મિત થઈ અહીં દાટેલ સોનું લેવાના હેતુથી આવ્યો છું. પુત્રની આ વાત સાંભળી તે સાપ હસીને ઉચ્ચ સ્વરે સ્પષ્ટ વાણીમાં આ પ્રમાણે બોલ્યો, જો તું મારો પુત્ર હોય તો જલ્દીથી મને બંધનમાંથી મુક્ત કર. હું પૂર્વજન્મના દાટેલા ધનની રક્ષા માટે જ સર્પયોનિમાં જન્મ્યો છું. પુત્રે પૂછ્યું, પિતાજી, આપની મુક્તિ કઈ રીતે થશે તેનો મને ઉપાય બતાવો, કારણ કે હું આ રાત્રિમાં બધાને છોડીને આપની પાસે આવ્યો છું. પિતા બોલ્યા, બેટા, ગીતાજીના અમૃતમય 7મા અધ્યાય સિવાય મને મુક્ત કરવા તીર્થ, દાન, તપ અને યજ્ઞ પણ કોઈ રીતે સમર્થ નથી. ફક્ત ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓને જરા અને મૃત્યુ વગેરે દુઃખોમાંથી મુક્ત કરનાર છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને ભોજન કરાવજે. તેનાથી નિઃસંદેહ મારી મુક્તિ થશે. હે વત્સ, પોતાની શક્તિ અનુસાર પૂર્ણ શ્રદ્ધા સાથે વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવજે. સર્પ યોનિમાં પડેલા પિતાના આ વચનો સાંભળી બધા પુત્રોએ એની આજ્ઞા અનુસાર તથા એથી પણ વિશેષ કર્યું. ત્યારે શંકુકર્ણે પોતાના સર્પ શરીરનો ત્યાગ કરીને દિવ્ય દેહ ધારણ કર્યો અને બધું ધન પૌત્રોને આધીન કરી દીધું.
પિતાએ કરોડોની સંખ્યામાં જે ધન વહેંચી આપ્યું હતું તેનાથી તે સદાચારી પુત્રો ઘણા પ્રસન્ન થયા. તેમની બુદ્ધિ ધર્મ કાર્યોમાં લાગેલી હતી. તેથી તેમણે વાવ, કૂવા, સરોવર, યજ્ઞ તથા દેવ મંદિરો માટે એ ધનનો ઉપયોગ કર્યો અને અન્ન ક્ષેત્રો પણ ખોલાવ્યા. તે પછી 7મા અધ્યાયનો હંમેશા જપ કરતા મોક્ષને પામ્યા. હે પાર્વતી, આ તમને 7મા અધ્યાયનું મહાત્મય ફળ સમજાવ્યું, જેના શ્રવણ માત્રથી મનુષ્યો સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ રીતે ગીતાજીના અધ્યાય 7મો જ્ઞાન વિજ્ઞાન યોગનું મહાત્મય ફળ તમને કહ્યું. ગીતાજીમાં વર્ણન છે કે જ્યારે જ્યારે તમે ગીતાજીનો અધ્યાય વાંચો ત્યારે ત્યારે એનું મહાત્મય ચોક્કસથી વાંચવું જોઈએ, જરૂરથી વાંચવું જોઈએ. બાકી એ ગીતાના અધ્યાયનું ફળ મળતું નથી. ગીતાજીના મહાત્મયમાં જણાવ્યું છે કે જે મનુષ્ય શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓને ઉદ્દેશીને શ્રી ગીતાજીનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાં સદગતિ પામે છે. શ્રી ગીતાજીના પાઠથી પ્રસન્ન થયેલા તથા શ્રાદ્ધથી તૃપ્ત કરાયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. ગીતાના મહાત્મયમાં લખ્યું છે કે આ મહાત્મય સહિત શ્રી ગીતાજીના પાઠ જે કરે છે તથા શ્રદ્ધાથી જે સાંભળે છે તે દુર્લભ ગતિને પામે છે. ગીતાજીનું મહાત્મય શ્રી વરાહ પુરાણમાં લખાયું છે. એટલે આપ સૌને વિનંતી છે કે ગીતાજીનો પાઠ દરરોજ કરો અને એનું મહાત્મય પણ તમે સાંભળો કે વાંચો. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ. સર્વનું કલ્યાણ થાઓ.